રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. પોતાના ઘરે પત્ની, પુત્ર અને અન્ય પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. વિજય રૂપાણીએ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી. આજથી શરૂ થતા શુભ દિવસો લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી શુભકામના પાઠવી. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. સૌપ્રથમ તો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજથી જે શુભ દિવસો શરૂ થયા છે, કમૂરતા ઉતર્યા છે અને સૂર્ય આજે મકર રાશિમાંથી કર્ક રાશિમાં જ્યારે જઈ રહ્યો છે ત્યારે સૌને આવનારા દિવસો ખૂબ સુખ સમૃદ્ધિથી ભરપૂર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું. આગામી દિવસોમાં દિલ્હીમાં પણ ચૂંટણી યોજાનાર છે, શું લાગે છે આ વખતે પતંગ કોનો વધારે ઊંચો જશે? આ વખતે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે હરિયાણા, મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપની સરકારો બની એમ દિલ્હીમાં પણ આ વખતે ભાજપની સરકાર બનશે. કેજરીવાલ હવે ખુલ્લા પડી ગયા છે. કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ લોકો સામે આવી ગયા છે.